માથું આપી દીધું મહાકાળીને. અને બીજો લાધવો પરમાર જેને, અને એમાં નારસુંગા વીર એટલે જેમ 52 શક્તિપીઠ છે ને એમ 52 વીરો છે સાહેબ. ભગવાન શિવે જ્યારે વાત લઉં તો બહુ લાંબી થઈ જાય. માતાજીનું સબ લઈને જ્યારે સુદર્શન ચક્કર જોડ્યું ને 52 જેના કટકા થઈ ગયા અને 52 શક્તિપીઠ કહેવાની અને 52 નારસુંગા વીરને તૈયાર કર્યા. જાઓ તમે દેવીની રક્ષા કરો સાહેબ. એ વાતમાં નહીં જવું, પણ એક નારસુંગા વીરને એક ભગત એવો જેનો લાધવો પરમાર કહેવાય. ત્રણને માટે ખબે ધરા જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ. આ તીનો ટાણા મરરા પછી કોણ રાવ કોણ રંગ. અને હજી દહયું નાયો નથી, પરણીને આવ્યો છે, હાથમાં મીંડોળ છે, પણ નારસુંગા વીરનો ભગત છે, જબરજસ્ત લાધવો પીર છે સાહેબ. અને એમાં એમ કહેવાય કે ઢોલ વાગ્યો બુંગ્યો, રીડીબાંગ ઢીજાંગ ઢોલ વાગ્યો. વાતને હું નહીં લંબાવું ઘણી, પણ જેમ કહેવાય લાધવો પરમારે કીધું, હે એની જેની છત્રિયાણી હતી એને કીધું કે કંઠા રણમાં જાય કે ભાંગીને મત લજા, તારી જોલી આવે ત્રબકતી તો મરદાવ કેરી મજા. પણ મર્દ માણો હતો, મર્દ સીઝ પર નવે, મર્દ બોલી પે ચાને, મર્દ ખિલાવી ખાય, મર્દ ચિંતા નહીં માંડે, મર્દ લે ઓર દે, મર્દ કો મર્દ બચાવે, ગહેરે સાકર ગાવ મર્દ કો મર્દ લાવે. અને એમ કહેવાય કે ઘોડાની માથે નીકળ્યો, પણ એમ કહેવાય કે મિયાણા છે, જેના મિયાણા છે ગાયોને ધન વાળીને જાય છે સાહેબ. અને ધન વાળતાની હારે એમ કહેવાય કે લાધવો પરમાર છે સાહેબ. કલાકારોએ આ વાતની નોંધ ઓછી લીધી છે. કલાકારોએ આ વાતની નોંધ ઓછી લીધી છે, કારણ કે સૌરાષ્ટ્રની રસધારામાં ઝવેરચંદ મેઘાણી લખે છે. અને લાધવો પરમાર જેથી નીકળ્યો અને બાકાજીક પણ એને જ કીધું કે 17-18 વર્ષનો આ જુવાન છે, યુદ્ધ કરવું નથી. અને યુદ્ધ કર્યા વગર ગાયોથી પાછી દઈ દીધી સાહેબ. અને ઘોડાની માથે ગાયો લઈને આવે, પણ એક હુથારની એક ડોહીમાં છે, એને કીધું કે હે લાધવા, બધાની ગાયો લાયો મારા બાપ, જેના દૂધણીએ દીવા ભલે ઈ મારી બોડી ગાય તો આવી જ નહીં અમૂર્દીએ. અને ફરીથી સાહેબ એને અસવારી કરી માથે બગડતા ધુમાપડ એમ કહેવાય કે ઘોડી લઈને જાતા એમ કહેવાય કે માથું એનું ઉતરી ગયું. અને નારસુંગા વીરે કીધું કે મારું તો પૂજાય પણ તારું એ ધડ પૂજાય અને મસ્તક પૂજાય. મસ્તક મળ્યું નહીં, પોતાની પત્ની છત્રિયાણી સતી થવા આવે છે ત્યારે માથું જડતું નથી. વાત અહીંયા રહી ગઈ. અને એક ગાય જે કાપી નાખી હતી એના માટે જેને યુદ્ધ કર્યું અને લાધવો પરમારે